નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાતના 3 દિવસના પ્રવાસે પધારેલ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું દ્વારકામાં રૂક્ષ્મણી મંદિરના હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય મુરુભાઈ બેરા, પબુભા માણેક, કલેક્ટર રાજેશભાઈ તન્ના તથા એસપી જયરાજસિંહ વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેલીપેડ પરથી રાષ્ટ્રપતિજીએ દ્વારકાધીશ મંદિરે પધાર્યા હતા અને જ્યાં તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશના વિધિવત પાદુકા પૂજન દ્વારા દર્શન ને આરાધના કરી હતી.